વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, પ્રાયઃ બધા જ લોકો શનિવારના દિવસે પીપળાનો સ્પર્શ કરતા જોવા મળે છે, પરંતુ આડે દિવસે પીપળાનો કોઈ સ્પર્શ કરતું નથી. એનું શું કારણ? શું આ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈ કથા છે? ત્યારે અમે એને કહ્યું કે હા, પુરાણોની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે જ્યારે દેવતાઓ અને અસુરો સમુદ્ર મંથન કરતા હતા, ત્યારે સમુદ્રમાંથી સર્વપ્રથમ અલક્ષ્મી પ્રગટ થઈ, જેનું એક નામ હતું જ્યેષ્ઠા. જ્યેષ્ઠા એટલે દરિદ્રતા. અને પછી માં પરાંબા લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મીજીએ તો જયમાળા શ્રીમદ નારાયણે પહેરાવી દીધી, એટલે એમના લગ્ન શ્રીમદ નારાયણની સાથે નક્કી થતા. પરંતુ જ્યાં લગીન મોટી બહેનના લગ્ન ન થાય, ત્યાં લગીન નાની બહેન લક્ષ્મીજીના લગ્ન કેવી રીતના થઈ શકે? એટલે બહુ વિચારીને બધા જ લોકોએ આ જ્યેષ્ઠા એટલે કે અલક્ષ્મીના લગ્ન એક ઋષિની સાથે કરી દીધા. પરંતુ પેલા ઋષિ પણ આ જ્યેષ્ઠાના વ્યવહારથી અતિશય અપ્રસન્ન રહેતા હતા. અંતે એઓએ આ જ્યેષ્ઠાને પીપળાના વૃક્ષ નીચે ત્યાગ કરી દીધી. અને એને લઈને કોઈ પણ વ્યક્તિ પીપળાની પાસે આવવા તૈયાર જ નહીં. કારણ કે બધાને ભય હતો કે પીપળાની પાસે જશું તો આપણે આ જ્યેષ્ઠા એટલે કે દરિદ્રતા આવી જશે. પીપળો તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિ છે. એણે ભગવાનને જઈને કહ્યું કે પ્રભુ, હું તો તમારી વિભૂતિ છું, છતાં પણ કોઈ લોકો મારો સ્પર્શ કરવા તૈયાર નથી. કારણ કે દરિદ્રતાએ મારો આશ્રય કરેલો છે. તો હવે હું શું કરું? ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન પીપળાને આશીર્વાદ આપતા બોલ્યા કે હે અસ્વસ્થ, શનિવારના દિવસે હું લક્ષ્મીજી સહિત તારી અંદર વાસ કરીને રહીશ. અને જે પણ કોઈક વ્યક્તિ શનિવારના દિવસે તારો સ્પર્શ કરશે, તારું પૂજન કરશે, એને હું ચારેય પુરુષાર્થની સિદ્ધિ આપીશ. અને તે દિવસથી શનિવારના દિવસે જ બધા લોકો પીપળાનું પૂજન કરવા લાગ્યા, પીપળાને જળ ચડાવવા લાગ્યા. આડે દિવસે બધા પીપળાની પાસે જાય ખરા, પરંતુ એનો સ્પર્શ ન કરે, દૂરથી જલ ચડાવે. પરંતુ શનિવારના દિવસે પીપળાનો સ્પર્શ કરવાનું વિધાન છે, કારણ કે એમાં સાક્ષાત લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન થયા હોવાથી એ દિવસે પીપળાનો સ્પર્શ કરવો જરૂરી છે. પીપળાનું પૂજન કરવું, પીપળાને જળ ચડાવવું, પીપળાના મૂળમાં દીવો પ્રગટાવવો. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ શનિવારના દિવસે પીપળાનું પૂજન કરે છે, એને શ્રીમદ નારાયણ ભગવાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ સિદ્ધ કરી આપે છે. માટે ભક્તો, શનિવારના દિવસે તમે પીપળાનું પૂજન અવશ્ય કરજો, પીપળાને જળ ચડાવજો. આડે દિવસે દૂરથી એને પ્રણામ કરજો. તથા દૂરથી
એના મૂળમાં જળ સિંચન કરજો. પરંતુ શનિવાર સિવાય પીપળાનો સ્પર્શ ક્યારેય પણ કરતા નહીં. શિવ પુરાણની અંદર કથા એવી આવે છે કે ભગવાન શંકરે પીપળાના વૃક્ષને આશીર્વાદ આપેલો હતો, જેથી કરીને શનિવારના દિવસે જે પણ કોઈ વ્યક્તિ પીપળાનો સ્પર્શ કરે છે એને શનિની પનોતી ક્યારેય પણ આવતી નથી. જેના ભાગ્યની અંદર શનિની પનોતી આવે ને એને શનિદેવ સમાપ્ત કરી દે છે. પરંતુ જે પણ કોઈ વ્યક્તિ શનિવારના દિવસે પીપળાનો સ્પર્શ કરે છે એને શનિની પનોતી ક્યારેય પણ આવતી નથી. માટે ભક્તો, શનિવારના દિવસે અવશ્ય તમે પીપળાનું પૂજન કરજો, સ્પર્શ કરજો, એના મૂળમાં દીવો પ્રગટાવજો, એને જલ ચડાવજો, તો તમને પણ શનિની પનોતી ક્યારેય પણ આવશે નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ.